સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો. નેતૃત્વ સબળ, દૂરદર્શી અને નિષ્ઠાવાન હોય ત્યારે રાજ્યમાં અને નાગરિકોના જીવનમાં કેવા સકારાત્મક પરિવર્તન આવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે આપણું ગુજરાત. છેલ્લા 2.5 દાયકાના દ્રઢ અને સંકલ્પબદ્ધ નેતૃત્વનું પરિણામ છે આપણું આજનું ગુજરાત. ત્યારે આવતીકાલના વિકસિત ગુજરાતની મજબૂત નીંવ વર્તમાનમાં રોપીને આપણે સૌ સાથે મળીને તેનું સિંચન કરીએ તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજકોટ મુલાકાત અને સાથે જ જાણીશું મુખ્યમંત્રી શ્રીએ મોરબી જિલ્લાને શું ભેટ અર્પણ કરી અને ત્યારબાદ પહોંચીશું સાંસ્કૃતિક સ્પર્ધાના વિજેતાઓના સન્માન સમારોહમાં. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા અને નાગરિકોની સુખાકારીમાં વધારો કરતા વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર રાજ્યના શહેરોને વિકસિત રાજ્યના પાયા બનાવવા કાર્યરત છે. સૌને આવાસ, આરોગ્ય અને આહાર મળે તેવી ઇઝ ઓફ લિવિંગની સંકલ્પના સાથે રાજ્ય સરકાર દ્વારા શહેરોના વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અન્વયે શહેરીજનોની સુખાકારીમાં વધારો કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં રાજકોટ શહેરને કુલ ₹565 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ અર્પી હતી. રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના કુલ ₹565 કરોડથી વધુના આ વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી મુખ્યમંત્રીશ્રીના હસ્તે શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં 25 નવી સીએનજી ફ્યુઅલ આધારિત બસનું લોકાર્પણ, ₹58 કરોડના 4 પ્રકલ્પોના લોકાર્પણ તથા ₹332 કરોડથી વધુના 35 પ્રકલ્પોના ખાતમુહૂર્ત સહિત રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ₹174 કરોડથી વધુના 6 પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્મિત કુલ 183 આવાસોનો લાભાર્થીઓને ફાળવણીનો કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો પણ કરવામાં આવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં જે સર્વગ્રાહી વિકાસ થયો છે તેમાં સામાન્ય માણસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. દરેક નીતિ અને નિર્ણયો સામાન્ય માણસનું રોજિંદુ જીવન સરળ અને સુખમય કેવી રીતે બને તેનું ધ્યાન રાખીને લેવામાં આવે છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં જે સર્વગ્રાહી વિકાસ થયો તેમાં નાનામાં નાના માણસને કેન્દ્ર સ્થાને રાખ્યો છે. તેમણે દરેક નીતિ અને નિર્ણયોમાં સામાન્ય માનવીનું રોજિંદુ જીવન સરળ અને સુખમય કેવી રીતે બને તેનું ધ્યાન રાખીને આયોજન કર્યા છે. સૌને આવાસ, આરોગ્ય અને આહાર મળે તેવી ઇઝ ઓફ લિવિંગની સંકલ્પના સાથે શહેરના વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. રાજ્યના સર્વગ્રાહી વિકાસના પગલે તાજેતરમાં શહેરીકરણના વધતા વ્યાપ અને શહેરી લોકોને વધુ સુવિધા આપવા માટે 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન કર્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતે વધતા જતા શહેરીકરણને આફત નહીં
પરંતુ વિકાસના અવસર તરીકે જોયો છે. વર્ષ 2010માં ગુજરાતની સ્થાપનાના 50 વર્ષના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જાહેર કરી હતી. આ યોજના દેશ માટે પ્લાન્ડ સિટી ડેવલપમેન્ટ માટેની દિશાદર્શક યોજના બની છે. આ યોજનાના કારણે રાજ્યના શહેરીકરણમાં નવા બેન્ચમાર્ક સાબિત થયા છે. આ અવસરે મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજકોટ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજકોટમાં વિચરતી વિમુક્ત જાતિના તથા ગામ તળના પ્લોટના 545 જેટલા લાભાર્થીઓને રહેણાંક માટે જમીનની સનદ આપવામાં આવી હતી. આ સાથે પંડિત દીનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓને હુકમો તેમજ નેશનલ લાઇવલીહુડ મિશન હેઠળ તાલીમ પછી રોજગારી મેળવનારા યુવાનોને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની બધી યોજનાઓના કેન્દ્રમાં છેવાડાનો માણસ છે. ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ મુજબ રાજ્ય સરકારે વિચરતી વિમુક્ત જાતિના આવાસ વિહોણા લોકોને પ્લોટ, મકાન અને તમામ સુવિધા આપવા અભિયાન શરૂ કર્યું છે. માનનીય નરેન્દ્રભાઈએ વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ કરવા માટે એમણે દરેકે દરેક જણ છેવાડાનો માનવી હોય એને પણ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ પ્રયત્ન કર્યા છે. સરકારી જેટલી યોજનાઓ બનાવી છે બધાના કેન્દ્ર સ્થાને નાનો માણસ છે, છેવાડાનો માણસ છે, ગરીબ છે, એને ધ્યાનમાં રાખીને સરકારી દરેક યોજનાઓ બનાવી અને એ યોજનાનો લાભ તમારા સુધી પહોંચે એના માટે સરકાર કટિબદ્ધ છે. સરકાર કામ કરી રહી છે અને છતાં પણ તમને ક્યાંય તકલીફ પડે તો અમારામાંથી ચૂંટાયેલા કોઈ પણ પ્રતિનિધિ તમને મળે તો તમે એનો સાથ ને સહકાર લઈ અને તમારી યોજનાનો લાભ લઈ શકો છો. મકાન વિનાનું કોઈ રહેવું ન જોઈએ એ રાજ્ય સરકારનો નિર્ધાર છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે દરેકના માથે છત હોય તેવા નિર્ધાર સાથે શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લાના 6 તાલુકાના 500થી વધુ પરિવારોને જમીનની નિઃશુલ્ક સનદ અર્પણ કરવામાં આવી છે. આ પ્લોટ મળતા આ પરિવારોના આશરે 2100 જેટલા લોકો આ પ્લોટ ઉપર પોતાનું મકાન બનાવી શકશે. ઉપર આબ અને નીચે ધરતી જેવું જીવન જીવતા હતા, પણ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના સંવેદનશીલ અભિગમના કારણે આજે અમે પોતાનું કહી શકીએ એવા અમારા ઘરનું સપનું સાકાર થયું છે. ત્યારે હું સૌનો આભાર વ્યક્ત કરું છું. સાથે મુખ્યમંત્રી શ્રી આપનો ખૂબ ખૂબ આભાર. અને તે બદલ અને બીજું કે અમારા સૌ આજે વિચરતી વિમુક્ત જાતિના લોકોને એક આજે હરખ અને હેલીનો આજે પ્રસંગ છે, ત્યારે આપ સૌ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આ અવસરે વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટ ખાતે પીપળિયા ગામે રાવળદેવ સમાજના પરિવારોને ફાળવેલ પ્લોટની સનદ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કુલ 174 પરિવારોએ પ્લોટની સનદ મેળવી હતી. વડાપ્રધાનશ્રીએ છેવાડાના લોકો માટે યોજનાઓ બનાવીને તેના લાભો તેમને ઘરે બેઠા મળે તે માટે યોજનાઓને સેચ્યુરેશન સુધી લઈ જવા વિશેષ આયોજન કર્યા છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ઘર બનાવવા માટે આજે એક પ્લોટ લેવો કેટલો દુર્લભ છે એ આપણે બધા જાણીએ છીએ. ત્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોને ઘેર બેઠા મકાન તેમજ પ્લોટ મળે તેવા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે સમાજની દરેક વ્યક્તિને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં આપણે સૌ જોડાઈએ અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે સૌ સાથે મળીને આગળ વધીએ. આ અવસરે મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા,
ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ, ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોની સુખ સુવિધામાં વૃદ્ધિ માટે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ ગુજરાત સરકારની વિકાસ માટેની કટિબદ્ધતાનું આગવું દ્રષ્ટાંત છે. ત્યારે તાજેતરમાં મોરબી જિલ્લામાં માળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાગરિકોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ અર્પી હતી. મોરબી જિલ્લામાં રોડ કનેક્ટિવિટી સુદૃઢ થાય તથા ડેરી સંલગ્ન પ્રોજેક્ટ થકી મહિલાઓના સર્વાંગી વિકાસ થાય તે ઉદ્દેશ સાથે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબી જિલ્લાના આશરે ₹187 કરોડના કુલ 49 વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ વિકાસ કાર્યોથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાઈવે જેવા માર્ગોની સુવિધા ઉપલબ્ધ થશે અને નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો થશે. મોરબીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની ભેટ મળવા બદલ સૌને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે મોરબીને મહાનગરપાલિકાના દરજ્જાથી શહેરના વિકાસને વધુ ગતિ મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની સ્પીડ અને સ્કેલ બંને નવી ઊંચાઈએ પહોંચ્યા છે. રાજ્ય સરકાર મોરબીના સિરામિક ઉદ્યોગના વિકાસ માટે પ્રતિબદ્ધ છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે મોરબી એટલે સિરામિક અને સિરામિક એટલે મોરબી એવી ઓળખ દેશ અને દુનિયામાં પ્રસ્થાપિત થઈ છે. વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં મોરબીના સિરામિક ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જવા માટે 1461 કરોડ રૂપિયાના ખર્ચે 425 એકર વિસ્તારમાં જીઆઈડીસી સિરામિક પાર્કનું નિર્માણ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. એટલું જ નહીં, નવલખી બંદર પર 192 કરોડ રૂપિયાની નવી જેટી પણ સરકારે મંજૂર કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગની સાથે જ મોરબી મેડિકલ ક્ષેત્રમાં પણ આગળ વધે, મોરબીના યુવાઓને ઘર આંગણે મેડિકલ શિક્ષણ મળે અને જિલ્લાના નાગરિકોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ મળે તે માટે ₹498 કરોડના ખર્ચે મેડિકલ કોલેજનું કામ અંતિમ તબક્કામાં છે. આ અવસરે રાજ્યસભાના સાંસદ શ્રી કેસરી દેવસિંહ ઝાલા, વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની યુવા શક્તિમાં સંસ્કાર સિંચન માટે તાજેતરમાં ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના ઇનામ વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓને પુરસ્કાર એનાયત કર્યા હતા. ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સંવર્ધન માટે યુવા પેઢીને જાગૃત કરવાના પ્રયાસ સાથે રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા રાજ્યમાં કોલેજ સ્તર, ઝોન સ્તર અને રાજ્ય સ્તર એમ ત્રિસ્તરીય રીતે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરની સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજોના વિદ્યાર્થીઓ માટે એક વિશિષ્ટ મંચ બની રહેલી આ સ્પર્ધાના ઇનામ વિતરણ કાર્યક્રમનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ઝોન કક્ષાએ 11 કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલા વિવિધ કોલેજોના 33 વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને ₹1 લાખનું ઇનામ, દ્વિતીય ક્રમે આવનારને માટે ₹71,000 અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ₹51,000નું ઇનામ તથા ટ્રોફીઝ એનાયત કરવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરવામાં યુવા શક્તિનો રોલ મહત્વનો રહેવાનો છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે યુવા વયે અનેક પ્રલોભનો, લાલચો આવતી હોય છે, પરંતુ યુવા શક્તિએ વ્યસનો તથા અન્ય દૂષણોથી દૂર રહીને આગળ વધવું જોઈએ. રાજ્યના યુવાઓ સંસ્કાર સિંચન દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવામાં અગ્રેસર રહેશે તેવો મને વિશ્વાસ છે. આ સ્પર્ધાના વિવિધ વિષયો વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે
આ સ્પર્ધાના વિષયો આજના સમયમાં અત્યંત પ્રાસંગિક અને સમયની માંગને અનુરૂપ હતા. ત્યારે હવે યુવાઓએ સારા કાર્ય અને સંસ્કાર સિંચનના કાર્ય માટે સંગઠિત થઈને ચર્ચા અને કાર્ય કરતા રહેવું જોઈએ. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર સહિત વિવિધ અધિકારીશ્રીઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. ટેકનોલોજીના ઉપયોગથી પ્રજાજનોની સમસ્યા અને રજૂઆતોના નિવારણનો કાર્યક્રમ એટલે સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ, જે અંતર્ગત માર્ચ મહિનાના રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહીને વિવિધ રજૂઆતો સાંભળી હતી અને તેના ત્વરિત નિરાકરણ માટે સૂચનો પણ કર્યા હતા. આ રાજ્ય સ્વાગતમાં કુલ 131 જેટલી રજૂઆતો મળી હતી. આ તમામ રજૂઆતોનું નિરાકરણ કરવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે હવે લોકોમાં જાગૃતિ વધી છે અને વ્યક્તિગત રજૂઆતોની સાથે સાથે જાહેર હિતને લગતા પ્રશ્નો પણ સ્વાગતમાં આવતા થયા છે. આ પ્રશ્નોના નિવારણ માટે સૌએ પ્રોએક્ટિવ અભિગમ સાથે આગળ વધવું જોઈએ. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, ખાસ ફરજ પરના અધિકારી શ્રી ધીરજભાઈ પારેખ સહિત સંબંધિત વિભાગોના સચિવશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડના દહેજમાં સ્થાપિત દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યું હતું. આ પ્લાન્ટમાં ક્લોરીનનો ઉપયોગ કરીને મૂલ્યવર્ધિત ક્લોરીન આધારિત ઉત્પાદનનું ઉત્પાદન કરાશે. કુલ ₹350 કરોડના ખર્ચે તૈયાર આ નવ સ્થાપિત પ્લાન્ટ વાર્ષિક 30,000 ટનની ક્ષમતા સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને અંદાજે 1,000 જેટલી રોજગારીનું સર્જન કરશે. આ અવસરે મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી S.S. રાઠોર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, GIDCના MD સુશ્રી પ્રવીણા DK સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ વિકાસલક્ષી કાર્યોની પ્રગતિ, કામગીરીના નિરીક્ષણ તથા જરૂરી માર્ગદર્શન માટે સ્વયં સ્થળ મુલાકાત કરીને નિરીક્ષણ કરવાની આગવી પ્રણાલી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અપનાવી છે. આ પ્રણાલીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીએ નર્મદા નદી ઉપર આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાની પ્રગતિની માહિતી મેળવવા પ્રોજેક્ટ સાઇટનું નિરીક્ષણ કર્યું હતું અને કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વરિષ્ઠ ઇજનેરો અને અધિકારીશ્રીઓ તેમજ ઇજારદાર સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પણ યોજી હતી, જેમાં મુખ્યમંત્રીશ્રીએ કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તથા નિશ્ચિત સમય મર્યાદામાં કામગીરી પૂરી થાય તે અંગે માર્ગદર્શન અને જરૂરી સૂચનો આપ્યા હતા. આ મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી S.S. રાઠોર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં અંદાજે ₹558 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા તળાવ અને 90 MLD ડીપ સી પમ્પિંગ સ્ટેશનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ઔદ્યોગિક વસાહતના વિકાસ અને વિસ્તાર, PCPIR રિજન અને દહેજ 1, 2, 3 વિલાયત સાયખા GIDC અંગેની વિગતવાર માહિતી મેળવી હતી. આ અવસરે મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી S.S. રાઠોર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી જિલ્લામાં ચીખલી તાલુકાના દેગામ સ્થિત વારી એનર્જીસના નવા સોલર સેલ મેન્યુફેક્ચરિંગ યુનિટનું તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે નવસારી જિલ્લામાં 150 એકરમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું સોલર સેલ મેન્યુફેક્ચરિંગ યુનિટ દેશની નવીનીકરણીય ઉર્જા યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું બનશે. વડાપ્રધાનશ્રીના વન અર્થ, વન સન, વન ગ્રીડના મંત્રને આ પ્રોજેક્ટ સાકાર કરશે. આ પ્રસંગે નાણાં અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી CR પાટીલ સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે રાજ્યભરના 400 જેટલા કલાકારોના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઉપસ્થિત તમામ કલાકારોનું સુંદર વડનગર તોરણના સ્મૃતિ ચિહ્ન થકી સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે બેટી બચાવો, બેટી પઢાવો જેવા જનજાગૃતિ અભિયાનમાં શેરી નાટકો દ્વારા રંગભૂમિના કલાકારોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમજ કલા, સંસ્કૃતિ, સાહિત્ય જેવી પ્રવૃત્તિઓ રાજ્ય આશ્રિત નહીં પરંતુ રાજ્ય પુરસ્કૃત રાખવાની રાજ્ય સરકારની નેમ છે. આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યના મંત્રી શ્રી મુળુભાઈ બેરા સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વહીવટી માળખા તથા કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારણાઓ કરવા અને માનવ શક્તિનું તર્કસંગીકરણ કરવા સાથે નવીન ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્યક્ષમતામાં વૃદ્ધિ માટે આ વર્ષના બજેટમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCની રચના કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થયાના ગણતરીના દિવસોમાં જ પંચનું ગઠન કરી દેવામાં આવ્યું હતું. તેમજ ડોક્ટર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં આ GARCએ પોતાનો પ્રથમ ભલામણ અહેવાલ પણ તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુપ્રત કર્યો હતો. આ પ્રથમ ભલામણ અહેવાલમાં રાજ્યની વહીવટી કાર્ય સંસ્કૃતિ માટે ખૂબ અસરકારક ભલામણો રાજ્ય સરકારને કરવામાં આવી છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે GARCના પંચની નવી વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સચિવ શ્રી MK દાસ, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી SS રાઠોર, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ તથા GARCના સભ્ય સચિવ શ્રી હારિતભાઈ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.